સદગુરુની કૃપાથી. સત્સંગ એ આપણો નિયમ છે, અને જ્યાં સત્સંગ થતો હોય ત્યાં તમામ સત્પુરુષોનો વાસ હોય, એની હાજરી હોય. સત્પુરુષોનો વાસ તો આખા વિશ્વમાં છે. તમામ સત્પુરુષોનો વાસ હૃદય હૃદય કણે કણમાં છે. ક્યાં પરમાત્મા પરમ તત્વ પરમાત્મા છે નહીં. સત્પુરુષોનું ઘર એક છે. સંસારના લોકોનું ઘર અલગ અલગ છે, પણ એની અંદર જે સત્પુરુષ બિરાજે છે એનું ઘર એક છે. સબકા માલિક એક. બધા દરેક બ્રહ્મા વિષ્ણુ મહેશ આદ્ય શક્તિ આ વિશ્વના જતી સતી ઓલિયા પીર પૈગંબરો ઠાકુર તમામ માં શારદા વિવેકાનંદ આ વિશ્વના માં જ્યોતિમાં લલિતામાં તમામ માતા પિતા જે કાંઈ હોય આ વિશ્વના તમામ સદગુરુ સંતો મહાપુરુષોનું ઘર એક છે. કબીર મીરા નરસિંહ કૃષ્ણ રામ હનુમાન તમામ સત્પુરુષોના ઘર એક છે. હવે તમામ સત્પુરુષો છે ને એને જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં એ લોકોની તો પ્રગટ હાજરી હોય. એટલે કે છે જહાં સત્સંગ હોતા હૈ વહાં પર નિત્ય જાઓ તુમ, વહાં પર નિત્ય જાઓ તુમ, हमें फुर्सत नहीं कह कर ये मौका मत गुमावो तुम, ये मौका मत गुमा. અમારા ગોરધનભાઈ એમ કે સત્સંગ નહીં કરો એટલે કુસંગ તો થાય જ. તમને એક વાત કરું, આ વિશ્વનું કોઈ પણ વાતાવરણ હોય, આ બ્રહ્માંડનું કોઈ પણ વાતાવરણ હોય, તમારી અંદર ભજન બળ વધશે ને એટલે કોઈ પણ બીજી વસ્તુ છે ને એની તાકાત છે ને ઘટી જાય. ભજન બળ વધારો, સત્સંગ બળ વધારો, આત્મકલ્યાણનું બળ વધારો. જે કાંઈ શરીરના ધર્મો છે એ લાગે. ભાઈ આપણને પાણી પીવાની ઈચ્છા થાય ને એટલે પાણી પીવું પડે, ચા પીવાની ઈચ્છા થાય એટલે ચા પીવી પડે, ભૂખ લાગે એટલે પ્રસાદ લેવો પડે. એ શરીરના ધર્મ છે. એવું લાગે તો પેટમાં દુખે કે ઉઠાડે તો લેટ્રિન જવું પડે. એ શરીરના ધર્મો છે. શરીરના ધર્મો શરીરને લાગે લાગે લાગે. હવે કોને લાગે તો કે મહાપુરુષોને લાગે, મીડિયમ વર્ગના લોકોને લાગે, અને સંસારમાં હોય ને એને લાગે. તમામને શરીરના ધર્મ લાગે લાગે લાગે. પણ જે પોતાના આત્મકલ્યાણમાં વધુ સ્થિત હોય એ શરીરના ધર્મથી ઉપર થોડાક ઉઠી જાય. પરમ દિવસે કાલે દશેરા હતા ને, દશેરાને દિવસે સાંઈ બાબાનું શરીર શાંત થયું. તો સાંઈ બાબાને શરીરમાં એટલી બધી તકલીફ હતી કે જેની સીમા નહીં. એટલો શ્વાસ, એટલી શરીરમાં પીડા અને એટલી બધી વધારે તકલીફ હતી કે જો શરીરની પીડા છે ને એ દરેકને લાગશે. કોઈ સાધુ હોય, સંત હોય, ફકીર હોય, ઓલિયા હોય, મહાપુરુષ હોય, જતી હોય, સતી હોય, તમામને લાગે. શરીરની પીડા લાગે, પણ શરીરથી પર થઈ ગયા હોય એને પણ જે દેહાતીત અવસ્થામાં વયા જાય ને, દાખલા તરીકે કોઈને શરીરના ભાવથી ઉપર ઉઠી ગયા હોય, મહાપુરુષો કોઈ એટલી બધી પરાકાષ્ઠા હોય, રામકૃષ્ણ પરમહંસ જેવા, પછી આપણે રમણ મહર્ષિ જેવા, કબીર જેવા, શરીરની પર ઉઠી ગયા હોય ને તો એ શરીરનો ધર્મ શરીરને લાગે. પોતે ભલે પર હોય. ધ્યાન આપજો. હરજીવન બાપા કહેતા હું હોય માળીને હોય બાપલિયા કરું છું, પણ એ કે તોય પણ હું મારી સ્થિતિમાં છું. મારે હોય માળી હોય બાપલિયા કરવા પડે છે. બાપા રાયડું પાડતા, બાપા ઉતા હોય ને ઉતા દેકારા કરતા, એટલી એના શરીરમાં પીડા હતી. ઉતા હોય ને આપણે તો કાંઈ પીડા નથી, ઉતા હોય ને તો આ હાલતું હોય, એટલી પીડા.
બહુ પીડા હતી. હરજીવન બાપાને ભયાનક પીડા હતી, અને પીડામાં એનું શરીર છે ને આખું ગરમ રહેતું, પગ બળતા, અને શ્વાસ તો બંધ જ ન થતો. આદુ આમ મુઠ્ઠી ભરીને આદુનો રસ પી જાય, એટલી તકલીફ કે જેની સીમા નહીં. પણ સત્સંગ થાય, ભજન થાય એટલે એની સ્થિરતા આવી જતી. કહેવાનો મતલબ શું છે કે શરીરના ધર્મ એટલે કહે છે, એટલે મહાપુરુષો કહે છે કે મોટામાં મોટું દુઃખ જન્મ અને મરણનું છે. જન્મ અને મરણનું દુઃખ બહુ મોટું છે, અને એ દુઃખમાંથી બચવા માટે પરમાત્માના નામ, ભજન અને સત્સંગનો આશરો લેવો પડે. એમાંથી છૂટવા માટે સત્પુરુષનો આશરો લેવો પડે. એમાંથી છૂટવા માટે ભજનનો, સત્સંગનો, ધ્યાનનો, સ્મરણનો, તમે તમારું અંતરનું ભજન વધારો. એક લીટી છે, એક લીટી છે, એ લીટીને નાની કરવી હોય તો બાજુમાં બીજી લીટી મોટી કરી નાખો. એક લીટી દોરેલી છે, એ લીટી છે શરીર અને શરીરના ધર્મો. એક એવી લીટી છે કે શરીર અને શરીરના ધર્મો એ આપણને નડે, દરેકને નડે. દરેકને મહાપુરુષ, સંત, ભક્ત, સંસારી, જતી, સતી, ઓલિયા, પીર, પૈગંબર બધાયને નડે, નડે ને નડે. હા, કોક એવો ભાગ્યશાળી જીવ હોય તો એ એક કામાં છૂટી જાય શરીર. ઈ એના કર્મ અનુસાર, આ દાખલા તરીકે ગોરધનભાઈના હાથમાં દુખે છે તો એ શરીરના કર્મ છે, અને આવે. ભીષ્મ પિતામહને શરીરના રોમે રોમે બાણ વાગતા હોય, કૃષ્ણને પગમાં બાણ વાગતું હોય, રામને એટલી બધી પીડા હતી કે એને સુસાઇડ કરવું પડતું હોય, તો આપણને શરીરની પીડા આવે, આવે અને આવે. મને શ્વાસ ચડે ત્યારે મારી જે ફાટી જતી હોય ને એ મને ખબર પડે. એટલે શરીરના ધર્મ શરીરને લાગે, આપણે બચવાની કોશિશ કરી, એમાંય ના નથી. પણ એક વસ્તુ યાદ રાખો, એમાંથી છૂટવા માટે તમારી અંદર પરમાત્માના ભજનની સ્થિતિ કેળવો. પ્રભુ ભજન વધારો, સત્સંગ વધારો, કીર્તન વધારો, ધ્યાન વધારો, સ્મરણ વધારો. દુઃખ એની જગ્યાએ રહે, ઓલી નાની લીટી કરતા મોટી લીટી, એક લીટી મોટી કરી નાખશો ને થોડોક ફેર પડશે. બીજું, આપણી ગતિ છે ને એ પરમ તત્વ પરમાત્મા તરફ થઈ જાય. સાંઈ બાબા રાયડું પાડી ગયા હતા, સાંઈની રાળ ફાટી ગઈ હતી, શરીર છૂટ્યું ને ત્યારે. આ તમે એમ ન માનતા કે શરીર છૂટે એટલે કઈ ન થાય, ફાટી જ જાય. કોઈના શરીરના એટલે એમ કે છે કે જન્મવાને મરવાનું તમારું મટાડી દઉં ને ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન. અવિનાશી તત્વ આખા વિશ્વમાં એક છે, અજર તત્વ આખા વિશ્વમાં એક છે, અમર તત્વ આખા વિશ્વમાં એક છે. આ વિશ્વમાં અવિનાશી તત્વ આખા વિશ્વમાં એક છે, અને અવિનાશી તત્વમાં જે સત્પુરુષો બધા બિરાજે છે એ જ ઘર તમારું છે. પાછું પાંચ તત્વોના પડદે રહીને અવિનાશી ઘટો ઘટ બોલે, સતનામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા કર્યા કરમ મટી જાવે, તારા કરેલા કરમ મટી જાવે, સતનામ સમર તારે કાંઈ ફિકર નહીં. એક ઓમકાર સતનામ, સબકા માલિક એક. જો આપણો ઉદ્દેશ્ય સતનામનો છે. તમે યાદ રાખજો બાપ, શરીરની પીડા આવે તો ભલે આવે, પ્રભુ ભજન વધારો. બીજું, બને ત્યાં સુધી અંદરથી એવો ભાવ રાખો કે આખા વિશ્વનું કલ્યાણ. આપણી અંદર આપણા ઉપર તો કૃપા છે ગુરુ મહારાજની કે આપણને ભલે આપણી કંઈક ભૂલ હોય, આપણે કોઈ મહાપુરુષ કે બુદ્ધ પુરુષ કે એટલા બધા શહેનશાહ નથી, પણ છતાંય ક્યાંક આપણી ભૂલ થઈ જાય. પણ દરેકનું કલ્યાણી છું, દરેકનું મંગળી છું, દરેકનું, દરેક કોઈ પણ વ્યક્તિ ગમે એવા હોય, એ જ્યાં જેમ હોય એમ આપણી અંદરની ગતિ, આપણી અંદરની વૃત્તિ અને આપણી અંદરની સ્થિતિ કલ્યાણમય બનવી જોઈએ. અને કલ્યાણમય બનવા માટે હરિગુરુ સંતોનો સંગ,
એટલે મારા બાપ જીવન મળ્યું છે એ જીવનને સફળ બનાવવા માટે આપણે સ્વતંત્ર છીએ. ભજન કરો બસ, તમને જેમ અનુકૂળ લાગે. હમણાં પૂનમ ગઈ ને આના બીજ ગઈ ઉગી નાના ગોરધનભાઈનો જન્મદિવસ ગયો. એ દિવસે ભજન હતા. તો એક વસ્તુ યાદ રાખો, થોડુંક જે કંઈ બને છે ને એનો સ્વીકાર કરો. ચા થઈ ગયો બેટા? હા, ત્યાં કોણ છે? યોગેશભાઈ આ કપડાં તમારા બદલા બેટા. નાવા જાવું કહી દેવાય એટલે ડબલ બને ન કરે. એ કઈ પરિસ્થિતિનો વખતે સ્વીકાર કરો. થોડુંક હું તમને કહું, અઘરું તો છે. સુખ દુઃખ આવે મારા વાલાની ઈચ્છા વડે ધીરજથી મનને રાખો એક દડે, અને નામ વાળાને નહીં નડે. નામ વાળાને નહીં નડવું કામ? કારણ કે એનું ધ્યાન છે ને એ એક નામમાં છે. ભલે ભગવાન, હું નિરાત તમને નામે કિયા ની વેડા ઘટ મઠ પાઠ હું તમને કહું, ભૂલ ન કરતા ભગવાન. મારો તો આમ જેને કહેવાય ને કે પૂરેપૂરો અનુભવ છે. દુઃખ આવે ને ત્યારે બધું ભૂલાઈ જાય. ભગવાનનું નામે એકવાર તો છૂટી જાય, પણ પાછી આપણી સ્થિતિ આવી જાય. એટલે પરમાત્માને હૃદયથી પ્રાર્થના, પણ તમે ભજન વધારો. તમે એક 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 ઓલું ભજન છે, શ્વાસે શ્વાસે સ્મરણ કર, તું ही કર તનમાં, શાન સદગુરુ કી યહી સત્યારત, દેખો દિલ દર્પણમાં. આ વિશ્વમાં પરિણામે આખું બ્રહ્માંડી પરમ તત્વ પરમાત્માનું છે. કોફી રામ પાણી જોઈએ છે પીવાનું? પાણી પીવું છે? પાણી આપે. આ ગોરધનભાઈ ને અને બાપાને દે પાણી, મને નથી પીવું. મારે નથી પીવું. તમે તમારા જીવનને સફળ બનાવવા માટે હર પલનો સદુપયોગ કરો. હર પલનો સદુપયોગ કરો. એટલા બધા જાગૃત બનો કે હર પલ પરમાત્મા તમારી હારે છે જ, અને પરમ તત્વ પરમાત્મા તમને કરુણા કરી રજે રજને કણે કણમાં છે, અને પરમ તત્વ પરમાત્મા આપણા ઉપર કરુણા કરી આપણા જીવનને સાર્થક બનાવવા માટે. ફાટી ગયું બેટા. દેખો ક્યાં બરાબર ફાટી. એટલે મારા બાપ, હાય હાય. એટલે મારા બાપ, મારી હૃદયની પ્રાર્થના છે કે જીવનને સફળ બનાવવા માટે પ્રભુ ભજન વધારો. બસ બોલો સદગુરુ મહારાજની જય. થોડા બેટા બેટા. કેમ છે ભગવાન?